અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના ભેંસાવાડા ગામના પ્રગતિશીલ ખેડૂત અનિલભાઈ પટેલે બટાકા કાઢવાનું હાર્વેસ્ટર બનાવ્યું છે. ખેડૂતમાંથી ખેડૂત દ્વારા બનાવવામાં આવેલ આ એક અદ્ભુત અને લાભદાયી ઇનોવેશન છે. અનિલભાઈ પટેલે આ બટાકા કાઢવાનું હાર્વેસ્ટર 3-4 વર્ષની મહેનત બાદ તૈયાર કર્યું છે. તેમણે બાય ફાર્મર ફોર ફાર્મર ખેડૂત માટે ખેડૂત દ્વારાના સૂત્ર સાથે આ હાર્વેસ્ટર બનાવ્યું છે. અનિલભાઈ પટેલ ડિપ્લોમા ફાર્મસીનો અભ્યાસ કર્યો, ત્યારબાદ તેઓ ખેતી કામમાં રુચિ હોવાથી ખેતીના કામમાં જોડાયા હતા અને આ બટાકા ઘઉં સહિતના વિવિધ ખેતીઓ પણ કરી હતી. તેઓ છેલ્લા 15-20 વર્ષથી બટાકાની ખેતી કરતા હતા અને ખેતી કરતા હતા ત્યારે બટાકાની ખેતીમાં જે મુશ્કેલીઓ પડતી હતી તેને ધ્યાનમાં લઈ આ મશીન ઓછા ભાવમાં મળી રહે તે હેતુથી બનાવ્યું છે. આ મશીન બનાવ્યું છે. બટાકાની ખેતી વખતે તેમને પડી રહેલી તકલીફોને જોઈને તેઓ આ નિરાકરણ માટે જાતે જ 3-4 વર્ષની મહેનત બાદ ખેડૂતને ખૂબ જ સસ્તા ભાવે મળી રહે તે રીતે આ મશીન તૈયાર કર્યું છે. તેઓ ડિપ્લોમા ફાર્મસીના અભ્યાસ બાદ ખેતીકામમાં જોડાયા હતા. ત્યારથી જ અવનવા ખેતીના લગતા સાધનો બનાવતા રહે છે. છેલ્લા 3-4 વર્ષની મહેનત બાદ તેઓ આ બટાકા કાઢવાનું હાર્વેસ્ટર તૈયાર કર્યું છે, જેની ખાસિયત એ છે કે તેનાથી બટાકા જમીનમાંથી ઉખેડી સીધા ટ્રેલરમાં લઈ શકાય છે, જેનાથી બટાકા ખેતરમાંથી ગ્રેડિંગના સ્થળે લઈ જવા માટે વધુ લોકોની જરૂર પડતી નથી. આ મશીનરીથી બટાકાને જમીનમાંથી કાઢી સીધા ટ્રેલર મારફતે ગ્રેટિંગના સ્થળે લઈ જઈ શકાય છે, જેના કારણે ખર્ચ ઓછો થાય છે અને ઓછા લોકો વડે પણ વધુ જમીનમાં ખેતી કરી શકાય છે. બટાકાની ખેતીમાં જ્યારે બટાકા કાઢવાના હોય છે ત્યારે તેઓ જ્યાં રહે છે તેના વાતાવરણ પ્રમાણે આ બટાકા કાઢ્યા બાદ તેની લલણી ઝડપથી કરવી પડે છે, નહીં તો બટાકામાં નુકસાન થઈ શકે છે. તેમના વિસ્તારમાં બટાકાનું મોટા પ્રમાણમાં વાવેતર થાય છે અને જ્યારે બટાકા કાઢવાની સિઝન આવે છે ત્યારે એકસાથે તમામ ખેડૂતો બટાકા કાઢતા હોય છે. આ સમયે લેબરનો પ્રોબ્લેમ થતો હોય છે, કારણ કે બટાકાનું મોટા પ્રમાણમાં વાવેતર થતું હોય અને સિઝનમાં ખેડૂતો બટાકા કાઢવાનું શરૂ કરે છે ત્યારે તમામ જગ્યાએ લેબર જઈ શકતા નથી અને પરિણામે બટાકા કાઢવાનો સમય લંબાય તો બટાકાને નુકસાન થાય છે અને તેના કારણે આ મશીન વડે બટાકા ઝડપથી કાઢી શકાય છે. ઓછા લોકો વડે બટાકા ઝડપથી કાઢી ગ્રેડિંગ સ્થળે લઈ જઈ શકાય છે. આ મશીન અન્ય મશીનો કરતાં સસ્તું પણ બનાવવામાં આવ્યું છે, જેથી ખેડૂતો આ મશીનનો સસ્તા ખર્ચે સરળતાથી વસાવી શકે. આ મશીન બનાવી તેમણે વિવિધ તાલુકાઓમાં અને જિલ્લાઓમાં ડેમો પણ કર્યા હતા, ત્યારે આ મશીન ખૂબ જ સક્સેસ ગયું છે. મારું નામ પટેલ અનિલ કુમાર ઈશ્વરભાઈ. હું ધનસુરા તાલુકાના ભેંસાવાડા ગામ, અરવલ્લી જિલ્લો, ગુજરાતનો વતની છું અને મેં ડિપ્લોમા ફાર્મસીનો અભ્યાસ કરેલો છે. એ પછી મેં મારી બાપ દાદાની જે આપણી વારસાગત ખેતી હતી તો મને ખેતીમાં રુચિ હોવાથી મેં ખેતીના વ્યવસાયમાં ઝંપલાવ્યું. તો છેલ્લા 15-20 વર્ષથી અમે બટાકાની ખેતી આપણા વિસ્તારમાં કરીએ છીએ. તો બટાકાની ખેતીની અંદર જે સાધનોની જરૂરિયાત રહેતી હતી કે લેબર પ્રોબ્લેમ, અત્યારે જનરલી આપણા દરેક જગ્યાએ ખેતીમાં લેબર પ્રોબ્લેમ મેઇન છે. તો એ સમસ્યા બટાકાની ખેતીમાં જેમ જેમ આ વિસ્તારમાં બટાકાનું વાવેતર વધતું ગયું તો સ્વાભાવિક છે કે ભાઈ એકસાથે સિઝન આપણા અહીંનું એટમોસ્ફિયર કે જે ગરમી એકસાથે ચાલુ થાય એટલે બટાકા ઉખેડવાનો સમય એકસાથે શરૂ થાય. આ મશીન મારા દ્વારા જ નિર્મિત કરાયેલું છે. મેં જેનું સંશોધન એના પાછળ 3 વર્ષનો સમય ખર્ચીને ઊભું કરેલું છે અને એની સફળતા મળી છે. તો એ મારી એકલાની સફળતા નથી, આ ગુજરાતના ખેડૂતોની સફળતા છે. અને હવે એને આપણે જરૂર પડે ગુજરાત સરકારશ્રીને પણ હું વિનંતી કરીશ કે એમાં ખેડૂતોનું સહાયતારૂપ જે કંઈ થઈ શકતું હોય તો એમાં પણ સરકારશ્રી મદદરૂપ થાય અને મારા ઇનોવેશનને પ્રોત્સાહિત કરે અને આપણા ખેડૂતોના માટે આ ઉપલબ્ધ કરાવે. અને ખેડૂતો માટે હું ઉપલબ્ધ કરાવવા તૈયાર છું, એના માટે રાત દિવસ મહેનત કરવા તૈયાર છું. તો ખેડૂતો ચિંતા કર્યા વગર તમે આ મશીન સંપૂર્ણ વિશ્વાસથી વસાઈ શકો છો. ફૂલ્લી સક્સેસ મશીન છે. હું મારું નામ પટેલ અનિલ કુમાર ઈશ્વરભાઈ, રહેવાસી ભેંસાવાડા, તાલુકો ધનસુરા, જિલ્લો અરવલ્લી, ગુજરાત. તો મેં ડિપ્લોમા ફાર્મસીનો અભ્યાસ કરેલો, પરંતુ એ પછી આપણી બાપ દાદાની વારસાગત ખેતીમાં ઝંપલાયેલું અને છેલ્લા 15-20 વર્ષથી હું પણ બટાકાની ખેતી કરું છું. તો અહીંયા આપણા વિસ્તારમાં બટાકાની ખેતીમાં જે લેબરની સમસ્યા આપણને લણની વખત થતી હોય છે બટાકા લેવાના સમયે, તો એની સમસ્યાના સમાધાનના ભાગરૂપે કેટલી બધી મશીનરીઓ માટે હું વિચારતો હતો. મને પહેલાંથી જ આ વિષયમાં થોડી રુચિ પણ હતી, સૂઝ પણ હતી. તો એ વિચારતા અને એના પાછળ કામ કરતાં શરૂઆતમાં મેં બટાકાના ગ્રેડિંગ મશીન પણ બનાવ્યા, મગફળીના ડીગર મશીન પણ બનાવ્યા. પણ પછી આ વિશે વિચાર કરતો હતો કે ભાઈ આપણા લેબરનો પ્રોબ્લેમ છે, બટાકાનો વાવેતર વિસ્તાર વધ્યો છે અહીંયા,
તો એ જે કંઈ લેબર છે એકસાથે બધા ખેતરમાં પહોંચી શકશે નહીં. આપણું અહીંયા આબોહવા અને હવામાન એવું છે કે ભાઈ એની ગરમીના કારણે શોર્ટ પીરિયડની અંદર આપણે બટાકાનો ક્રોપ લણણી કરવો પડે છે, લેવો પડે છે. તો એના માટે ટેકનોલોજીના સહારા વગર શક્ય નથી. 4 વર્ષથી આ વિશે મેં કામગીરી શરૂ કરી હતી ખેતીની સાથે સાથે. તો મેં બટાકાના ગ્રેડિંગ મશીન, મગફળીના ડીગર મશીન એ પણ બનાવ્યા. પરંતુ છેલ્લા 3 વર્ષથી મારું સંશોધન આ એક બટાકાના હાર્વેસ્ટર મશીન માટેનું હતું કે ભાઈ આપણે એવું મશીન બનાવવું છે કે જે ખેતરમાંથી બટાકા વીણવા માટેની જે સમસ્યા છે તો એનું સમાધાન મળે. તો એ માટેના 3 વર્ષની મહેનતના પરિપાક રૂપે આજે આપ જોઈ શકો છો કે આ મશીન મેં બનાવ્યું. આ વર્ષે એના આપણે સતત ટ્રાયલ પણ લીધા, ડેમોન્સ્ટ્રેશન પણ કર્યા અને એની ખૂબ જ સફળતા 100% રિઝલ્ટ સાથેનું આ મશીન તૈયાર થયું છે. અને ગુજરાત તેમજ ભારતભરના ખેડૂતોને આપણે એમને પોસાય એવી અનુકૂળ કિંમત આપણે એમને આપી શકીએ, બિલકુલ નજીવા માર્જિનથી. તો જેથી કરીને ખેડૂતો વસાઈ શકે અને ખેડૂતો વાપરી શકે, એ જ આપણો મુખ્ય અભિગમ છે. મારું નામ પટેલ અનિલ કુમાર ઈશ્વરભાઈ. હું ધનસુરા તાલુકાના ભેંસાવાડા ગામ, અરવલ્લી જિલ્લો, ગુજરાતનો વતની છું. અને મેં ડિપ્લોમા ફાર્મસીનો અભ્યાસ કરેલો છે. એ પછી મેં મારી બાપ દાદાની જે આપણી વારસાગત ખેતી હતી, તો મને ખેતીમાં રુચિ હોવાથી મેં ખેતીના વ્યવસાયમાં ઝંપલાવ્યું. તો છેલ્લા 15-20 વર્ષથી અમે બટાકાની ખેતી આપણા આ વિસ્તારમાં કરીએ છીએ. તો બટાકાની ખેતીની અંદર જે સાધનોની જરૂરિયાત રહેતી હતી કે લેબર પ્રોબ્લેમ, અત્યારે જનરલી આપણા દરેક જગ્યાએ ખેતીમાં લેબર પ્રોબ્લેમ મેઇન છે. તો એ સમસ્યા બટાકાની ખેતીમાં જેમ જેમ આ વિસ્તારમાં બટાકાનું વાવેતર વધતું ગયું, તો સ્વાભાવિક છે કે ભાઈ એકસાથે સિઝન આપણા અહીંનું એટમોસ્ફિયર કે જે ગરમી એકસાથે ચાલુ થાય એટલે બટાકા ઉખેડવાનો સમય એકસાથે શરૂ થાય. તો એ સંજોગોમાં બધા જ એકસાથે લેબર પહોંચી શકે નહીં. આપણે આ બટાકાનું હાર્વેસ્ટર મશીન ડેવલપ કર્યું છે. તો જે બટાકા જમીનમાંથી ઉખેડી અને સીધા જ ટ્રેલરમાં, એટલે ખેતરમાં જે બટાકા વીણવા માટે જે આપણે લેબરની જરૂર પડે છે એ આમાં જરૂરિયાત રહેતી નથી. સીધા જ બટાકા ટ્રેલરમાં આવે છે, ત્યાંથી સીધા ગ્રેડિંગ મશીન ઉપર આવે છે. એટલે આપણા બટાકા ગરમ પણ નથી થતા, ઠંડુ બટાકું આપણું કોલ્ડ સ્ટોરેજ સુધી પહોંચી શકે છે. તો આ એક બટાકા હાર્વેસ્ટર મશીન જે અહીંયા મેં એનું ડેવલપ કર્યું છે. તો એ આપ જોઈ શકો છો આ વિડીયોની અંદર. એના સતત આપણા ગુજરાતના આ બધા જ વિસ્તારોની અંદર, સાબરકાંઠા, અરવલ્લીમાં ડેમોન્સ્ટ્રેશન પણ કર્યા, ટ્રાયલ પણ કર્યા અને બધા જ સફળ રહ્યા છે. એ બધા જ સફળતાઓ જોઈ અને પછી આજે આપણે એને ગુજરાતના ખેડૂતો અને ભારતના ખેડૂતો માટે મૂકવા જઈ રહ્યા છીએ.